અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફની ઓફિસની સામેથી અપહરણની કોશિશ કરવામાં આવી। અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હીરા બાબતે થયેલ ફરિયાદના જવાબ લખવા ગયેલ શખ્સની કરવામાં આવી ફરિયાદી દ્વારા અપહરણ થનાર વ્યક્તિ દ્વારા ગુજરાત હાઈકોર્ટે આપ્યા હતા આગોતરાના જવાબ ભરવા આવેલા શખ્સને આપવામાં આવ્યું હતું અપહરણ। ફરિયાદી પોતે બન્યા અપહરણકર્તા। હાઈકોર્ટના ઓર્ડર બાદ પણ અપહરણ કરવાની કોશિશ કરતા ફરિયાદી હાઈકોર્ટના હુકમ કર્યા બાદ પણ ફરિયાદીને ન્યાયતંત્ર પર ભરોસો ન રહેતા કરાયું અપહરણ। હાઈકોર્ટના હુકમમાં આરોપીને કરવાના હતા 15 લાખ રૂપિયા જમા, પરંતુ અપહરણકર્તાઓએ જોઈએ છે વધુ પૈસા, તેને કારણે થયું અપહરણ। નામ શું છે ને આજ શું ઘટના બની હતી? મારું નામ કેતન પટેલ છે। મારો મિત્ર અનિલભાઈ વસોયા એ રોજ પોલીસ સ્ટેશને જવાબ દેવા આવતા હતા। તેમનો ફોન આવ્યો મને કે ભાઈ તમે જલ્દી આવો। એટલે હું તને ઘટના સ્થળે પૂજ્યો, ત્યાં 4 લોકો હતા, એ એની હારે હાથાપાઈ કરતા હતા। એટલે મેં કીધું શું છે ઘટના, એટલે મને ધક્કામુક્કી કરવા મળ્યા। એમાં એક લાલો હતો અને જગમલ ભરવાડ કરી હતા, અન્ય 2 શખ્સ હતા, અને મારે રહેવાનું અમરોલી વિસ્તાર। એ કેટલી વાગ્યાની ઘટના છે આ? 8 થી 8:45 વસ્તુ। એના પછી તમે શું કર્યો? પછી મેં એના ફાધરને એને ફોન કરીને બોલાવ્યા કે આવી રીતના ઘટના બની છે, તમે આવો। એટલે એ આવ્યા। તમારું નામ? મારું નામ રમેશભાઈ ગણેશભાઈ વસોયા। શું બનાવ બન્યો આજે? આજે બનાવ એ બન્યો કે મારો છોકરો અમરોલી પોલીસ સ્ટેશને નિવેદન દેવા આવ્યો હતો, એની માટે ખોટી ફરિયાદ થયેલી છે છેતરપિંડીની। તો એના અમને આગોતરા જામીન મળેલા છે, અને એ ફરિયાદ કરેલી એ લોકો હવે છે, અને એના આગોતરા જામીન મળેલા છે। તો એ અહીંયા કે બહાર નીકળો, નિવેદન દેવા આવ્યો હતો ને બહાર નીકળો ને ત્યારે એ લોકોએ અપહરણ કરી લીધું હોય નરેશ અને એના માણસો, એના જે હતા એના ભાઈબંધ દોસ્તાર એને। અને અમને જાણ થઈ તો અમે પોલીસ સ્ટેશને આવ્યા। અને અમે પોલીસ સ્ટેશને કામડિયા સાહેબને વાત કરી, તો એને ફોન કરીને પાછો બોલાવી લીધો। તો આ લોકોની એકબીજાની મિલીભગત છે એ ફાઇનલ, અને અમારી ફરિયાદ કાંઈ લીધી નહીં। એ લોકોએ અરજી પણ કરી તો એને કાંઈ તપાસ કરી નહીં। અમારી પાસે સીસીટીવી ફૂટેજ કેમેરાના જે ફોટા અને એ જે છે એ અમે એને બતાવ્યા ને, તો એને એમ કીધું કે આ તો આવું હાઈલા રાખે। શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે હવે અમે મીડિયાનો સપોર્ટ લીધો છે, જો એને કાંઈ અમને જો સપોર્ટ આપે તો અમને ન્યાય મળે।